બોલો વિજયભાઈ. બોલો બોલો. કેવું આ વખત ઘઉંમાં બધું સારું છે ને? ઘઉં બધું સારું, પાકમાં તો સારું દેખાય. એંડા બેંડા સારું છે, ઘઉં સારા થયા. પાણી પાણી બધું કમ્પ્લીટ હમણાં વાર્યું. ઉગડો છે તે બધું ખેતીવાડીમાં આ છે તો બિચારા બહુ મહેનત કરે છે ને એટલી મને હેલ્પ થાય છે. બધું ધ્યાન રાખવાની એનું એ. ના ધ્યાન તો રાખવું પૂરું. એને જે જોવે ને એ બધું લાવી આપું. એને કોઈ જાતની કોઈ તકલીફ ના પડે એવું કરું છું. આમ પણ ઉતરણ ને એવું બધું ધાબા બાબા ઉપર ચરણ ને પતંગો પતંગો એવું ધ્યાન રાખજો. સાચી સા ઉતરણ સા છોકરો બધા ધાબા ઉપર ચડી જાય. મા બાપ ને ધ્યાન ના બિચારો કોમમાં હોય પડે નાખો પાછો હોય ને અમુક ચગાવતા જગાવતા ભૂઈ પડે, હાથ પગ ભાગે. પણ બધા ભાઈબંધ મિત્રોને કહેવાનું આજુબાજુમાં કે સાવચેતી રાખો આ 2 દાડા. શું કેવું છે? 2-3 દાડા બધી રીતે કબૂતરો બબૂતરો બધું નું ધ્યાન રાખવું પડે. સમજાવવું જ પડે. સાચી વાત છે. બાઈકો લઈને જાય છે નહીં બધો ગરમ કપાઈ જાય. આ બધા મોબાઈલ શું આવે બધું ભાઈ 2 દાડે ફોન માં કેવું કરી દે કે આ પેલા દોરી વાગી. બોબડો નઈ એને આપણે ચરાઈએ પતંગો બતંગો લાય સગન બાપા ખર્ચો કરાવીએ હો. અને થોડી હીરો લાવે ને તેને તો થોડી પેલું ચગાવતો થોડું ઓછું આવે એટલે આપડે બેનો મેર ના પડી જાય. એટલે ચરાઈએ બરોબર ન કહો આટલી લાવજે હો. ચરાઈએ મળે ને તો કહી દઈએ. ચાલ્યા એવા માટે હે ને પતંગો લાવ્યો પતંગો ચમ આ મેવલો પૂછ્યો અમે તો આટલી બધી પતંગો લાયા તાર લાવવા નહીં? અલે લાયા ના તો રોજ રોજ ખર્ચા બના કોઈ લાવી દેવાની આટલી બધી. મજા આવે કાલે પતંગ ખેંચવા મજા આવે ધાબા ઉપર. તમારે તો ધાબુ છે મોટું દઈ નહીં? મુએ લાવ્યો અમન અમારે સગન બાપા કે આપણો મેર પડી જાય આપણે ને આપણે 5 જ લઈ જવાનું 5-10 લઈ જવાની. મને આટલા કીધી ને લાડો લેવડાવશે લાવશે ને એ રીતે આપણે જેમ પોકી જાય આપણે એવું જ લઈને જવાનું. ખાલી પકીને બંધા ચગાવવાની. મને કીધું લાડો ઘેર જઈને કહેવાનું જ છે ફાઇનલ. હજુ તો તરી જાવ તરી તો જો એટલે બોલો ને કઈ દે મજા આવે. આપણે તો મોજ ના દઈએ આમ મેં પડી ગયેલો આપણો. હા પેલો બોબડો બધું બેસો દોઈ ને હવે 4-5 નાખે છે લાગે. ના કોમ સારું કરે તમારું. સારું બધી રીતે સારું કોમ નો બહુ સારું છે. કોમમાં કોઈ કેવું નહીં પડતું. ભલે બોબડો પણ કોમ કરી રાખે છે કમ્પ્લીટ. કેવું હા આવો પેલા બેહો કેવું ઉતરોની પતંગો લાયા કા? પતંગો તો અમારા બોબડો છે તો ચગાવતો નહીં. હવે કોક કે તો પછી થોડી લઈ આલવી પડશે. લાડવા બાડવા બનાયા? ભલે લાડવા તો બનાવવા પડશે. પહા એ તો ખવડાવવું પડે. ઉતરાણ સાથે ઉતરાણ લાડવા બનાવવા પડે ને. તૈયાર તો કોઈ લવાતા હે ના પેલા હું કલોલ થી તૈયાર તૈયાર ના લવાય બનાવવા પડે. કલોલ ના તૈયાર માં લાડવામાં બદામ કાજુ એ તો બધું ઘેરે નખાય. આપણે બનાવીએ તો કાજુ નખાય બદામ નખાય બધું નખાય. આપણે ઘેર રહેનારો જ 5 જણો પછી ખાનારો જ પછી એટલા બધા શું કરવું? કિલો ના બનાવી દેવાના વધારે ના બનાવવા તો કિલો 2 કિલો ના બને 2 અઠવાડિયું ચાલે. એવું કરશું ઘેર જ બનાવવાના બનાવવાના. હવે આપણે બનાવવા જ પડશે ને ઘર માટે. હા ઘર માટે હારું કશું હતું તું આયોજન કરી દીધું આપણે. બરાબર થઈ ગયું છે બધું ને ભાઈઓ બનાવી દેશે. આપણા ઘર માટેનું છે એની સામગ્રી લાવવાની છે. તમારે બનાવવા કેજો આપણે બનાવી દઈશું ભેગા. મારા કિલો બનાવી દેજો એમ કરો. કશો વાંધો નહીં આપણે ભેગા બનાવી દઈશું. બરાબર તો મારા કિલો બની આવજો તાર. સારું શું દઈ દીધી ને 4 તો પેશું દોઈ અને પેશું ને 4 નાખ્યા. હું કેસા હારો તમારું બહુ ખબર તો પડતી નહીં. નારિયેળ ઉપર ચરણ છે દોયરું બનવાનું છે શું? એવું ના કરાય.
પતંગો લેવાનું કે હલાગા પતંગ પતંગ. તું તો ચલાવતો નહીં ભાઈ અલે આલે તો કર્યા ફોન હમણાં નવો લઈ આલ્યો છે ઉભો થા. બતા ઉભો થઈ જા. ઉભો કરવાનો ના. અલ્યા ઓને કોને કીધું હશે આ પતંગ તો ચલાવતો લિયાલો નહીં છે. બરાબર કોણ ભર્યા હલાગે કોઈ અલે આ વિજયભાઈ આવડે આ ફોન લઈ આલ્યો છે 15,000 નો બરાબર. હા પછાડતો નહીં ભાઈ પણ લઈ આલો દોરી કલોલ બલોલ લઈ જાઓ પતંગો લઈ આલો. હારું હારું અત્યારે ના લઈ આવવાની હોય ને પતંગ ને બતંગ ચગાવતો તો આવડતું નહીં પણ લઈ આલો દોરી લઈ આલો. શાંતિ રાખ શાંતિ રાખ પતંગ નહીં લેવી આ તો શીખા બાયરી નું કોક કે હપા હો કે ના રે મને ખબર પડતી નહીં યાર વાની વાતો બૈરું લાવવાનું બાયરી કે નું કોક કે છે બૈરું લાવવાનું કે તમારો પતંગ પતંગ લઈ આલો ચાલશે તારી આ તો પતંગ ને છોડી દે કે બૈરું લાવવાનું કે હવે એના લાયક મારો હોધવું પડશે યાર અરે હા ને હા મને પતંગો લઈ આલો ને તો બૈરાનું કે હા ખોટા ખર્ચા 5 લાખ માં બેહી જો એના કરી હે ને કો 2 રૂપિયાની પતંગો લઈ આલો સમજી જાય પતંગ પતંગ લઈ આલો પતંગો લઈ આલું છું હા હારું હારું હેડો બેન બોમ્બા હે લઈ આ જાય હો હા આઈને આપણે કલોલ બજારમાં જવાનું છે અને શર્ટ ને બદલીએ પેલા બજારમાં જઈએ કલોલ બજારમાં હા હા બજારમાં આ શર્ટ બદલી ના ફટાફટ હું બેહું છું ઉવા ચલો લાયો જલ્દી ફટાફટ હા મને બરાબર ફોન ભર્યા હા કેવું બધું ઉતાવળ કરે હા મોજમાં આવી ગયો છે હવે લઈ આપી તો પડશે હવે સારું હેડો હવે કલોલ જઈને બજારમાં જઈને એટલી બધી લઈ આલો ને ફિરકી ને બિરકી મસ્ત માસ ને બાસ ને ચશ્મા ને બસમાં બધું મસ્ત મસ્ત લઈ આલો કોમ એવું કરે યાર આખો દારો બેહતો નહીં ને એટલું મસ્ત કોમ કરે મને બહુ હેલ્પ કરાવ સારું હેડો હું બેહું થોડી યાર આવે તો ઊંધી ભાઈ નહીં ના આવી જાય યાર અલ્યા ભાઈ આવા ઉતાવળ આ પતંગ નો ઉમંગ ચર્યો છે ઉતરોળ આવે છે અરે ભાઈ હા બાજી હવે થોડું આ થોડું વાપરતો નહીં એટલે થોડું લાગે મારું હેડો બજારમાં કંટાળી ગયો હું કેવું છે આ બધું ઉતાર દેજો અને પેલા લે પકડું પણ નેચર આવો ભાઈ તમે ભાઈ લે આ રંગ લઈ આપવું પડે બધું કોઈ રહી નહીં જતું ને આ બધું લઈ લે લાય હું પકડું છું લાય આ બે લાય હા આ પકડું છું આ પહેરતે પહેરવું કેવું લાગે ગબ્બર છે ને મજા આવી ને આમ બજારમાં પતંગો બતંગો કાલે સવારે ચરાવજો પાહો રાતે ના ચડજો તું ઉપર ધાબા ઉપર શું કીધું ચશ્મા ચશ્મા ભાઈ આ ઉપર દેખાય પૈસા નહીં હેલવા ને હારું હેડે તો હું હાલ દઉં છું વગર શાંતિ ને હારું હારું શાંતિ થી ચગાવજે પાહો આટલું બધું લઈ આલ્યું તો ચશ્મા જ બધા પહેર્યો છે પાહી ચો પતંગ દેખાય છો ને લે ભાઈ અહીંયા આ આટલું બધું લીધું છે આના શું કરવાની છે પછી એટલે બધા ભલે જતી આ નહીં એટલી બધી આ શું કરવાની લે લે આ પતંગો દોરી આ બે ફિરકીઓ લીધી છે એટલી બધી પતંગો છે તોય લૂંટવા દ્વારા છે સારું હેડ શાંતિ જવાનું યાર પેલા વિજયભાઈ પેલા ભાઈ આવે પતંગો બધા ફિરકી ચડી લાયો બતા કરો એકવાર હા બતા તો બતા કરો એકવાર જોરદાર છે અલ્યા આ તો નવતાર ની દોરી છે પાહી આ ટોપુ લાયા ચશ્મા પહેરું પહેરી લો યા ચપ્પલ લાગે ને ના હું લઈ લઉં અરે લઈ લે અરે હવે તો કશું મેળતો જ નહીં યાર હાલ્યા પછી હાલ દેજે ફિરકી રાખો આપણા જોડે ચાલો બોલો આપણે લેવા જઈએ હે લેડો તા જીયા મે અરે અમાર ચાલો હાલ લેડો તમે હાલ લેડો આપણા
હેરાન ના કરશો. હાલો ને ભાઈ, હાલો ભાઈ, હેરાન ના કરશો. હારું જવા દે. હાલો. ઘેર જજે સીધો હો આવા. હારું ઘેર જા, હું આવું છું. હા, ઘેર જા. હો? તમે નારી પતંગો લઈ આલી હો. હારું કર્યું ને. આ તો સારું કહેવાય કે તમારે તો પેલું 5 લાખ ના બદલે 1000 માં પતી ગયું અત્યારે. 1000 માં પતિ પેલું તો કે થયું ઓમ કરતા હતા. આમ જબરું કરતા હતા તમારું. તમને જ ખબર પડે હો. કોણ ભર્યા છે આ બધા? એવું? નકા આ બધું અને કોઈ એવું પ્લે નહીં પાહું. કોમ કરે રાખો, ખાય હા, પીવો ફોન મોજ તો કરો. ફોન કરે ને તો પાછો નહીં પડતો. એટલે આ કોકે કીધું લાગે હે. સારું નથી પણ હારું જ કહેવાય ને આ તો ખર્ચો કહેવાય. કરાવો જ ને કઈ. અરે આ તો પણ શાલ નહીં મૂકો અમારો. તમારા પાસે નતું કીધું? ઓ જોજો. એવું કહેતો તો ખરે રે. હારું હેડો ને કોક હતા તો શાંત થઈ હારું, ગયું. અત્યારે તો ખાલી પતંગો લઈ આવી. હારું હારું, સવારે હારું. મળ્યો. હારું, જય માતાજી. હવે તો શાંત થયો છે આટલું. ભલે 1000 નો ખર્ચો થયો પણ આ 5 લાખ માં તો અભી હાલ તો બચ્યો છે શાંત. હારું હેડો ને હવે એને ઉતરાણ મોજથી કરવા દો. એવું આપણે સગનમાં પણ પેલા એનો મુંગાને કીધું જ ખરું લાગે લઈ આવશે તો ખરા લઈ આવશે જ ને એ રોજ છે લાગે ચશ્મા પહેરા તો ઓળખાતો નહીં જો ને બધું લઈ આવે ખરું હો માર ચશ્મા પહેરવા દે આ લે કોઈ વાત કરું આ ચીવું લે જો જો દોરી ચી હલે જો બે ફિરકી જો દોરી બોરી હારી બાપા લઈ આલી હું વાત કરે યાર તું તો પતંગો બધી બહુ લઈ આલી હે મજા આવી જાય ને તાન તો સવારે મસ્ત લાગો હો અમારે આ પ્યારી ચગાવજી હો ના લઈ જવા અમારે આ કોણ નહીં આ લઈને તો બે ફિરકી ના લઈ આલી એટલે યાર અમારે મળીએ હો એવું વાત જો ને પતંગો એટલી બધી લઈ આલી બે ફિરકી ને આપણે હવારે એમ કરે ને હવારે પોકી જ જવું આપણે તો મેળ પડી જ ગયેલો કીધું કર્યું ખરું હો અને બે ફિરકી એટલે કમા ભાઈ તો કેટલા ફોન કરીને થાચો ફોન ઉઠાવતા નહીં હવે ઘર આવી ગયું છે હડ ને હવે ઘેર જ જવા દે ઘેર જઈને હવે કહું એમને ફોન ઉઠાવતા નહીં હવે ફોન આવે છે પાછું ઉત્તરાયણનો તહેવાર આવે છે પાછું ઉત્તરાયણ હાલે પાછું એમ કહે છે કે ઉત્તરાયણના દાર હાલવાનું તો એ મારે તો તકલીફ છે હાલ હેડો એમના ઘેર જઈને પછી એમના જોડે એમને કહી દઉં તો આવી જાય કાલ રાતે વળી જાય તો આજે કોઈ હ નહીં તો આજે એમને કહી દઉં તો વારી લે તો સારું છે પછી દારાનો પાવર થઈ જાય એટલે પાછું લોચા પડશે સારું હેડો એમના તો જવું ભાઈ બોલો શું ખાધી પીધું રોટલા ખાધે ને બરાબર આ તો પોણી આવે છે અત્યારે મોની આવે છે પછી દારાનો પાવર થઈ જાય પછી ઉતરણ ને એવું આવે છે એટલે પછી કે દારા આલ્યું પછી એમ કે છો તહેવારના દાર એવું છે એમ પછી આવી જજો પોણી વારવા ફોન યાર કેટલા કરે યાર આ લગાઈ થાચું હું તો એટલે પાછું અહીંયા આવું પડી મારે બરાબર સારું હેડો હા તો પછી આવું બોલાવા ના પડે બરાબર આવી જાઓ આપડે પેલા એને તો કોક જબરા કોણ ભર્યો નહીં બે ફિરકીઓ પતંગો ને બતંગો બધું આવી ગયું આપડે કોમ માં જ આવી જવાનું અમારે આપડે જેવો હવારે દારો પોકો ને એ આપડે બેન પોકી જવા આપડે લાંબુ જ નહીં પડી મારા પેલા બોબડા ને અમને જ બરાબર કોણ ભર્યા લાગે એવું તો આઈને પા હોમાં મળે તો જબરું નાટક કરતા હતા લેવાનું પીવાનું સારું હેડો એમની વાટ લગાડી સંજય હની વાતો કરતા હતા ભાઈ કશું ને ઉતરણ આવે ને અને બોબડા ને કોણ ભરે કેતા હતા ચો ને એવું કીધું લે આપડે હા તમે જ ભર્યા લેટા જેવું છે ને છોડે કોઈ રહેતું નહીં પકડો એને પકડો મને કેટલો હેરાન કર્યો પાહુ બૈરાનું કીધું એટલે કમો ભાઈ એવું તો આપણે કીધું એટલે ભાઈ પાહુ બૈરાનું કીધું માર તો હારું થયું હોભર મારી વાત 1000-2000 માં પતી ગયું તો માર તો કે બૈરું લઈ આલો બૈરું એવું કેતો તો હું અમમ કરતો તો એટલે એવા કોણ ભરાય હું અમમ કરતો તો એટલે એવો સમજી ગયો આ ડેટા જેવું છે ને જોજે આ સીધો થા હાલ સીધો થઈ જા અમને કઈ આવી રીતના કેતા નહીં હા નહીં કઈ અમને કઈ એટલે હું અમમ કરતો તો એટલે એને હું અમમ સમજી ગયો છે રે
એ તો આઈને કે મને તો બૈરું લઈ આલો એટલે મેં ઓમ ઓમ કે કરીને પતંગો ના લઈ આલો કે બૈરું લઈ આલો એવું કીધું શું વાત કરો તાન એવું કહેતો તો અલે આવું અમે નહીં કહીએ નહીં કહીએ અમે નહીં કહીએ કહેવાય લે અમે નહીં કહીએ નહીં કહીએ આવું હવે સુધરી જજો હવે એવું ખોટું આ કહેતા નહીં મારા આખો દારો બિચારો મહેનત કરે છે કોઈ દારો અત્યાર આ સુધી તમને મને ખબર હે. ખબર કોઈ દારો હેરાન નહીં કર્યો મને પણ આ તો આવે કે મને તો કે ઓમ ઓમ કરે પાછું ઓમ ઓમ કરે એવું પેલા વિજયભાઈ પેલા ભાઈ હતા ને આવો, આવો. બેઠ્યા હતા બધા હા. ઈ આઈને પાછો હવે આ રોટવા માંડેલો હા? શર્ટ શું વાત બટ કરો? બધું તોડ નાખ્યું હું વાત કરી એટલું બધું કર્યું ને તાન એટલે આ તો આપણે ખોટું કીધું છે નતું ક્યાંનું તાન એના મગજમાં આવી ગયું વાપરો ને હા. હવે તમે એમ કહો કે ખેતરમાં જાય તું પેલું પતંગ આપી લે ને કામ કોઈ કર્યું. હજુ હજુ તો એવું કરે હજુ તો હા જો ને હવે એમને ચગાવવા માટે જ આવું કર્યું છે લાગે. હોવે. તો આપણે લઈ આવીએ હારું હવે પછી કોઈ કહેતા નહીં ને કે એટલે બોલી ને આ તો મોર બોલાય બરાબર મોર બોલાય જાય શું કીધું હારું અમને હારું હવે સુધરી જજો હારું, હો? હા. લેહાડો કમા ભાઈ અને તમે ટાઈમ સર આવી જજો પા હા તે આવી શું જશે કીધું? હવે હારું, અમારું હેડો. ઉત્તરાયણ છે એટલે મોએ પાણી વાર દો એટલે ભાઈ છોકરો તો પડે મેહુલ આ તો આપણે મોર બોલી ગયા ખરા હો અલે ચમના ખોપરી ગયા ચોય મુકા તો ગમે કે હોય તો આવશે ને એમ આ તો પણ લાગે પાણી વારવા આયા લાગે છે તમે કહેતા હતા ને રા જબરા તાકડા આવી ગયો પાંચ મિનિટ થોડા મોડા આવ્યો હતો આપણે યાર. લાફો મળ્યો તો હું તો ભૂયે તો યાર તને એકલા થોડો માર્યો મને નહીં માર્યો ભાઈ એ વાત કરે યાર લાફો નહીં મળ્યો મને તો લાફો મળ્યો તો ભૂયે પડી ગયો બોલ તો ત્યાં ખમા તો ખાવ પણ આપણે કર્યું એવું યાર તો કે આપણને નતું કહેવાનું આપણે એને કહી દીધું ને એનો કહેત ખા કે હારો થયો હારું થયું તો પતંગમાં પતી ગયું ચોક બૈરું લાવવાનું થયું હોત આપણને તો બહુ મારી મન તો નગાટ આવતો બંધીને મારવા તું વાત કરો આ તો લે હંતા હા તો આપણે ઘેર જઈને હુઈ જ જવું હતા નમસ્કાર મિત્રો, જય જોગણીમાં ઉત્તરાયણનો પર્વ આવે છે. સાવચેતી રાખજો. ધાબા ઉપર ચડો તો બી છે સાવચેતીથી રહેજો. બને તો સુધી નીચે જ પતંગ ચગાવજો અને પક્ષીઓનું ધ્યાન રાખજો. કોઈને નુકસાન થાય નહીં. અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય જોગણી.